એક શૈલેષભાઈ છે લુણસાપુરના, ઈ કોમેન્ટ્સ કરે છે. ચાલો આ લંચ માટે આજનું મેનુ છે ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રામ રામ. ફરી મળ્યા એક નવા વ્લોગમાં. અને આજે આપણે તમને શરૂઆતથી જ તમને બતાડું સેમને જવું છે બહાર, એટલે ધમપછાડા કરે છે. કાલે આપણે તાજણને લઈને ગયા હતા સાવરકુંડલા ચાપરા સ્ટેલિયન પાસે. તો એ વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ્સ કરજો, લાઈક કરજો અને કહેજો, બરાબર. એ સિવાય આપણે ઘણું બધું હજી ઘણું કરવાનું છે, તો એમાં પણ તમે બધા કોમેન્ટ્સ કરતા રહેજો. કોમેન્ટ્સ ખૂબ ઓછી આવે છે, તો પ્લીઝ માય યુટ્યુબ ફેમિલી ફૂલ કોમેન્ટ્સ કરો, બરાબર. તો અમારો ઉત્સાહ ટકી રહે અને જુસ્સો અમારો વધે. રણજીતભાઈ છે, એક શૈલેષભાઈ છે લુણસાપુરના, ઈ કોમેન્ટ્સ કરે છે કન્ટિન્યુ. બાકી બીજા એક આદિત્યરાજ ખુમાણ છે, એવી રીતે 5-7 છે, એ બધા કોમેન્ટ્સ કરે છે. તો તમે પણ કોમેન્ટ્સ કરતા રહ્યો તો મજા આવે. ને અત્યારમાં વહેલી સવારમાં, એટલે કે ઠંડીના માહોલમાં કેસર અને અર્જુન બહાર કાઢ્યા છે, આરવે એને, જય એને, અને ફૂલ ધમાચકડી મચાવે છે. તો ચાલો આપણે ડાયરેક્ટ ત્યાં જઈએ, પાછળ તમને મજા આવશે. અત્યાર સુધી તમે અમારા વ્લોગ જોયા હોય અને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી દો, લાઈક કરો, શેર કરો, જેથી કરીને અમને પૂરો સપોર્ટ મળી રહે, જેથી કરીને અમારો જુસ્સો ટકી રહે, બરાબર છે. જે અમારા ફેમિલી મેમ્બરો કોમેન્ટ્સ કરે છે તેમાં ફક્ત જય માતાજી, જયદાન મહારાજ એવું કહે છે. ઓકે, નો પ્રોબ્લેમ, પણ તમે કાંઈક સલાહ સૂચન હોય, કાંઈક નવું હોય એવી કોમેન્ટ્સ કરો તો વધુ મજા આવે. સમ્રાટ અને અર્જુન બે દોસ્તી થઈ ગઈ છે હવે, જય વીરુ જેવી. બે હારે જ ખાઈ છે, જો. અને કેસર જોવે છે કે એના અર્જુનને કાંઈ કરતો નથી ને સમ્રાટ, પણ સમ્રાટ બિચારો હાવ હોજો છે. અર્જુન છે માર ફાડ કરા ફાઇટ છે, 1 મહિનાનો 1.5 મહિનાનો, નથી કહેતા નાનું છે પણ નાગનું બચ્ચું. ગુડ મોર્નિંગ. હા અર્જુન, હા હા ઘોડા હા. ઓપ
હા ચાલો આ લંચ માટે આજનું મેનુ છે ઓળો ભડથું રોટલી રોટલો બાજરાનો મસાલાવાળી કેરી છે પછી આપણા ફેવરિટ લાલ મરચાં ડુંગળી છે લીલી દહીં છે ગાંઠિયાનું શાક છે તળેલો પાપડ છે અને મસ્ત છાશ છે અને તમને ખબર છે કે મસ્ત સુગંધ આવ્યા પછી આપણાથી રહેવાય નહીં તો ચાલો ડાયરો જમવા બરોબર મેં હમણાં કીધું એમ સુગંધ આવે છે મસ્ત એટલે હવે આપણે જમી લઈએ શાક ગોળ ને ઘી ને બધું અળસી ને કાળી જીરી ને એવું બધું તો ચાલો આપણે આપી દઈએ કેસરને તો આજના વ્લોગને અહીં આપણે વિરામ આપીએ ફરી મળશું એક નવા વ્લોગમાં ગુડ નાઇટ બાય બાય